બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી બંગાળના જનતાને મદદ કરવા માટે SIR હેલ્પ ડેસ્કની સ્થાપના કરીને પોતાના કાર્યકર્તાને બેસાડીને જનતાને મદદ કર્યા છે. પણ ગુજરાતમાં પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાની હોય કે ડિગ્રી ચોર ફાંકા ફौजदार અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હોય કે કટકીબાજ ચેતર વસાવા હોય કે અમિત ચાવડા સાહેબ હોય આ કે ઈસુદાન ગઢવી હોય, આ બધા લોકો ફક્ત અને ફક્ત ભાજપના વિરોધ અને આલોચના કરીને 2027માં સરકાર બનાવવા માંગે છે. શું ગુજરાતની જનતા ગ્રાઉન્ડ પર કોઈ કાર્ય કર્યા વગર આ પક્ષો અને વ્યક્તિઓને સરકાર બનાવવા દેશે?